માતાજી, હર હર મહાદેવ. અને ગામજનો, બહારથી આવેલા આગેવાનો, બધા જ પરિવારજનો, બધાને મારા આદર પ્રણામ છે. તમે જે અવસર છે એમાં તમે હાજરી આપી, એમાં મને આનંદ થયો. તમે આવ્યા તો માફ કરજો. આખી ભારતની યાત્રામાં જેવો હતો એવો ને એવો તમારા સામે આવી ગયો. જેમ હતું એમ, કાંઈ આમાં નથી બાલની કટિંગ કરાવી કે નથી કાંઈ કરાયું. નાહી ધોઈને પહોંચી આવ્યા છે તમારી સમક્ષ. તો ભારત યાત્રાના અનુભવ એવા છે કે અનુભવ નામ જેટલું નાનું છે ને ભાઈ, એટલા જ મોટા મોટા અનુભવ થયેલા છે. કે ભારત યાત્રા એટલે આપણે બધા તરીકેના માણસોને મળીએ એમ. અને એક જગ્યાએ તો આપણે ક્યારે મતલબ એક એવી આદત થઈ ગઈ છે કે એક જગ્યાએ બેસી ન શકીએ એમ. કેવું ખબર કે કોઈ મને એમ કહે કે તારે 10 દિવસ અહીંયા રોકાવું છે કે 10 દિવસ એક જગ્યાએ બેસી રહેવાનું છે, તો એ આદત આવ જાતી રહી છે. તો કેવું ભાગદોડ વાળી આદત થઈ ગઈ છે. શરીર એવું થઈ ગયું છે કે ભાગદોડ કરતું રહેવાનું. તો આ ભાગદોડની જે આદત છે ને, મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને એક જગ્યાએ નથી રોકાવા દેતી. એ કારણથી જ આખી ભારત યાત્રા નાન તેન એવું બધું કરવાનું ચાલુ કરી નાખ્યું. ને આમ તો ઘણું મોટું કારણ બીજું પણ છે જે કારણે ભારત યાત્રા નાન તેન ચાલુ કરી હતી. ઘણો સપોર્ટ મારા મા બાપનો, પરિવારજનોનો, મોટા ભાઈનો, કે જેમને આમાં સપોર્ટ કર્યો મને. અને એમને બહુ સપોર્ટ કર્યો એમ. જો આખી ભારત યાત્રામાં સૌથી વધારે મને કોઈ સપોર્ટ કર્યો હોય તો મોટો ભાઈ અને મારા પપ્પા છે. તો એમને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું, કેમ કે એમને મારો જે આ સપોર્ટ ને બધું કર્યું, એમને મારા ઉપર ભરોસો કર્યો કે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આખું ભારત પર તારે જ્યાં જવું જા. અને એમને કીધું કે તારે જે કરવું એ કર, તારા પાછળ અમે ઊભા છીએ. એટલે કાંઈ વાંધો આવ્યો નહીં. અને ઘરથી મેન સપોર્ટ હતો એટલે આ કરીએ ગયો. જો ઘરથી સપોર્ટ ના હોત અને ઘરેથી એમ કહેતા હોત કે ના તું પાછો આવી જા, પાછો આવી જા, આ તે કર, તો આ યાત્રા પોસિબલ નથી એમ. જે માં હોય, કોઈ પણ માં હોય તો માને શું થાય કે જલ્દી પાછો આવી જાય તો સારું, જલ્દી પાછો આવી જાય તો સારું. તો ઘરેથી જ્યારે હું નીકળ્યો હતો ત્યારે માએ પૂછ્યું હતું કે ભાઈ કેટલા દિવસ માટે જાય છે. મેં કીધું 4 ગામ કરવા છે. 4 ગામ કીએ ગયા. મેં કીધું કઈ ખબર નહીં. કીધું 4 ગામ એટલે આજુબાજુમાં ફરશું, 4 ગામ વરી આવશું. તો કે વાંધો નહીં, કે કાંઈ વાંધો. એમ કરીને પાસે નીકળી ગયો. અઠવાડિયું ગયું, 2 અઠવાડિયા ગયા, મહિનો, 2 મહિના, 3 મહિના, એમ કરતા કરતા ઘણું ખરો ટાઈમ નીકળી ગયો. પણ માં પૂછે કે ભાઈ ક્યારે આવીશ? મેં કીધું ભાઈ આવું હમણાં. 2 ગામ બીજા છે ને 1 ગામ બીજું છે ને 3 ગામ બીજા છે. એમ કરતા 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 ઘણો બધો ટાઈમ ને આ તેને કાઢી નાખ્યો. એ કે 1 મહિનો બીજું, 15 દિવસ હજી લાગશે, 10 દિવસ હજી લાગશે. એમ કરતા કરતા 1 વર્ષનો આ જે સમય છે એ પસાર થઈ ગયો ભાઈ. અને પપ્પાને તો ખબર જ હતી કે થોડોક ટાઈમ લાગવાનો છે, કેમ કે આખું ભારત એટલે બહુ મોટું છે. જેટલો શબ્દ નાનો છે એટલું ભારત મોટું છે, ઘણું મોટું છે. આના ક્યાંય ક્યાંય ખૂણા અડે છે. અને આખી ભારતની યાત્રા ચારે બાજુ ફરવું એટલે દૂર દૂર જવું, જ્યાં જગ્યા જડે ત્યાં રોકાઈ જવું. હું જે યાત્રા કરું છું એ મેં યાત્રા કરી છે કેવી રીતે કે એમાં મેં કોઈ ટ્રેન, બસ આ તે કાંઈ લીધું નથી. જે મળે એ બેસી જાઓ ને. કોઈ લિફ્ટ આ તે તમે કદાચ વિડીયો જોયો હોય તો એક બોર્ડ હોય મારી ઘરે, ભારત યાત્રાના તેને લખેલું હોય. કોઈ બેસાડે તો બેસી જવાનું, નહીં તો હાલ્યા રાખવાનું. અને એવું નહીં કે બધી જગ્યાએ આપણને લિફ્ટ મળી જાય. ઘણી જગ્યાએ 20 કિલોમીટર, 30 કિલોમીટર, 40 કિલોમીટર જગ્યા બદનામ હોય. આખો રસ્તો સ્ટ્રેટ હાઈવે હોય જે રેગ્યુલર હાલતા હોય ત્યાંથી. અને એમને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ લૂંટફાટ આ તે થાય છે, અહીંયા કનેથી કોઈ પણ માણસોને નહીં બેસાડવાના એમ. તો એવી જગ્યાએ આપણને લિફ્ટ ના મળે, કેમ કે આપણે જે છીએ એ અજાણ્યા છીએ એ જગ્યા ઉપર. આપણને કઈ ખબર નથી કે જગ્યા કેવી છે કેવી નથી. એટલે આપણને છે ને એ રસ્તો આપણને લિફ્ટ મળવાની નથી, આશા રાખવાની નથી. બેગ હોય 28 કિલોનું વજન ઉપાડીને હાલે રાખવાનું. પાણી ગરમ થઈ જાય, આ થઈ જાય, એવું થઈ જાય, એ પ્રોબ્લેમ આવે. જે નાનકડું થી નાનકડું ગામ આવે, જે પણ ગામ આવે, વધારે બધું પ્રેફર હું કરું કે નાનું થી નાનું ગામ આવે ને એ જ ગામમાં રોકાઈ જવાનું. વધારે કોઈ સિટીમાં નહીં રોકાવાનું એમ. કેમ કે સિટીની જે પબ્લિક હોય છે ને, શહેરની જે પબ્લિક હોય તે આપણને જલ્દી રોકાવાની કે આ તે કોઈ સહાય ના કરે. કેમ કે એમને એમ હોય કે ભાઈ એવું નથી કે શહેરની પબ્લિક ખરાબ હોય છે, સારી હોય છે, પણ એમને એમ હોય કે આની કઈ ઓપ્શન છે કે હોટલ લઈ લેશે કે જમી લેશે કે આ તે કે. એટલે શહેરની પબ્લિક એવું નથી કરતી એમ.
મદદ નથી કરતી. અને ગામડાની જે પબ્લિક હોય છે ને, આપણે કાંઈ નહીં, ખાલી ગામડામાં ઊભા હોઈએ તો ગામડાના જે ગામજનો હોય આ તે આપણે પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો, શું કરો છો, કેવી રીતે આ શું છે તમારું. તો એવી રીતે આખી આપણે જે યાત્રાનું છે આપણે કહીએ કે ભાઈ આવી રીતે હું યાત્રા કરું છું અને ઘરેથી નીકળીને આટલો ટાઈમ થઈ ગયો છે, આટલા દર્શન થયા છે, આટલા રાજ્ય ફર્યો છું, અને છતાં એ વિશ્વાસ ના કરે. કેમ કે કોઈ પણ અજાણી જગ્યાએ જઈએ એટલે અજાણ્યા માણસ ઉપર કોઈ ભરોસો ના કરે. એટલે પછી એમને છે ને ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં જે હું વિડીયો બધું બનાવું છું એમાંથી એમને વિડીયા કે ફોટા આ તે મારે બતાવવા પડે, જે કારણથી છે ને એ લોકો ભરોસો કરી લે. અને ભરોસો કરે એટલે પછી શું હોય કે જે મંદિર આ તે જે જગ્યા હોય કે કાંઈ એમને જગ્યા આપી દે રોકાવા માટે. જો ત્યાં કને ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થા આપણને મળી રહે, નહીંતર ના મળે તો શું કરવાનું કે જ્યાં પણ મંદિરનું નાનું પ્રાંગણ હોય કે પછી કંઈ ખૂણો ખચકો આ તે જગ્યા સારી હોય ત્યાં અમારા કને ટેન્ટ છે તો એ ટેન્ટ લગાવી નાખવાનો. અને આપણે તમે વિડીયોમાં આ તે જોયું હશે નાનો ચૂલો આવે આટલો ખોલી નાખીએ એટલે મોટો થઈ જાય. બ્યુટન ગેસ આવે, પાણીની બોટલ આવે ને એના જેટલો ગેસ આવે, એ ગેસ લગાવી દેવાનો. અને એમાં જ આપણે જે નોર્મલી દાળ ભાત છે કે ખીચડી છે કે તીખી ખીચડી છે આપણે એવું બનાવી, રોટલા ના બનાવી શકીએ કેમ કે આપણે જે લોટ આ તે એવી બધી વસ્તુ હોય ને એટલે આપણે જે નોર્મલી એમ દાળ ભાત કે ખીચડી ખાઈ લેવાની અને ટેન્ટ લગાવી નાખવાનો, એમાં રોકાઈ જવાનું અને નાનાથી નાના ગામડામાં જ રોકાવાનું, જે કારણથી આપણને બધી સહાય મળી રહે. અને આવી રીતે આખી ભારતની યાત્રા પૂર્ણ કરી. 4 ધામ 5 જ્યોતિર્લિંગ, નેપાળ પશુપતિનાથ, નેપાળમાં જે માતા સીતા અને શ્રી રામજીના વિવાહ થયા હતા, વિવાહ મંડપ, એ બધી જગ્યાએ પછી જે એમને ધનુષ તોડ્યું હતું ને જે ધનુષનો ટુકડો ઉડીને પડ્યો છે તે સ્વયંવરમાં એ જગ્યા પણ જઈએ છો. ને પછી ઘણી ખરી જગ્યાઓ આમ આપણે દ્વારકાથી કરીને જગન્નાથ સુધી, કેદારનાથથી કરીને કન્યાકુમારી સુધી અને બીજી ઘણી ખરી જગ્યાઓ જે રસ્તામાં આવતી આ તે બધી જગ્યાએ કેદારનાથમાં 20 દિવસ પસાર કર્યા છે. કેદારનાથમાં જે કબાટ ખોલ્યા હતા એના 7 દિવસ પહેલા જ હું ત્યાં કને પહોંચી ગયો હતો અને એ પછી પણ ઘણો રોકાણો. જે દિવસ કબાટ ખોલ્યા તે દિવસે 18 કલાકની લાઈન લગાડીને સૌ પ્રથમ જે કબાટ ખોલે ને સૌ પ્રથમ જે દર્શન થાય આપણે જ્યોતિર્લિંગને સ્પર્શ કરીને, તો એ સ્પર્શ કરીને આપણે દર્શન કર્યા. અને એના પછી પણ જે 20 દાડા ત્યાં કને રોકાણો હતો, 20 દિવસ રોકાણો હતો, ત્યાં કને કેવી રીતે કે જ્યારે પણ ટાઈમ મળે, સમય મળે કે ચલો ભાઈ આ જે લાઈન નથી ત્યારે દર્શન કરી લેવાના. અને ત્યાં કને કહેવાય છે ત્યાં ભાઈ કેદારનાથમાં રોજ નાહવાનું ધોવાનું થાય નહીં, કેમ કે ત્યાં કને -ડિગ્રી હોય, -7, -8, -9. રાતના ટેન્ટ લગાવીને અમે જ્યારે સવારના ઉઠતા ને ભાઈ તો ટેન્ટ ઉપર આટલી બરફ જામી ગઈ હોય અને એ બરફને હટાવવાની ના તેનું બધું કામ ને આ તે બધું કરવાનું. એટલે ત્યાં કને કહેવાય છે કે મહાદેવની નગરીમાં જલ સ્નાન નહીં બલકી વાયુ સ્નાન થાય છે. જે મહાદેવની જે હવા આવે છે એ હવાથી સ્નાન થઈ જાય, એટલે ત્યાં કને એવું બધું કહેવામાં આવે છે. આખી આવી રીતે ભારત યાત્રાના કેદારનાથના જે અનુભવ છે એ બહુ સારા છે. અને જો આ ભારત યાત્રામાં એક સારામાં સારો અનુભવ હું તમને કહું તો કેદારનાથ જ્યારે 7 દિવસ પહેલા મારે ઉપર પહોંચવું હતું ત્યારે શું થયું કે સ્ટાર્ટિંગમાં જ્યાંથી આપણે કેદારનાથથી કબાટ ના ખોલ્યો ને ત્યાં સુધી કોઈને આવવા ના દે. આર્મી વાળા આ તે પોલીસ વાળા જે પણ હોય ના આવવા દે, જે કામ કરતા હોય આ તે એ લોકોને જ આવવા દે એમ. તો હવે એક હું હતો ને એક કર્ણાટકનો મારો એક બીજો ભાઈબંધ હતો, અમે બંને જાવું અમે વહેલા આવી ગયા હતા. અમારે 7 દિવસ પહેલા જ કેદારનાથ પહોંચવું હતું. તો અમે એક નદી કિનારે જે ગૌરીકુંડ છે તે ગૌરીકુંડમાં રોકાણા હતા અને એક દિવસ આખી તપાસ કરી કે આર્મી વાળાની ડ્યુટી આ તે ચેન્જ કરે થાય આ તે. અને રાતના જ્યારે 1:30-2 વાગે જે એમની થોડી ડ્યુટી ચેન્જ થઈ, 5-15 મિનિટનો ટાઈમ મળ્યો ત્યારે અમે બંને ભાઈ ત્યાંથી અમે અમારો જે 28 કિલોનો વજન વાળો જે બેગ છે આખો ઉપાડીને નીકળી ગયા અને જે ચેક પોસ્ટ હતું એ પાર કર્યું, નહીંતર પાર ન થવા દે. અને જે પાર કર્યું ને ભાઈ તો કહેવાય કે આગળ જેમ જાતા ગયા એટલે મને થોડુંક એ શંકા શું હતી કે અમે જો અહીંયા રોકાઈ જશું ને, રાત ફૂલ ટાટ હતી, -ડિગ્રી હતી, જો રોકાઈ જાય તો કોઈ આર્મી વાળા આ તે ચક્કર મારવા આવે તો વળી પાછા મૂકી દે. એટલે શું કર્યું કે અમે હાલતા રહ્યા. અને આ તો એક વાત અમને તમે કહું, એ વાત મેં ઉત્તરાખંડમાં ઘણો ટાઈમ પસાર કર્યો એટલે ઉત્તરાખંડમાં પછી મને સાંભળવા જડી કહેવાય કે તમે જો રસ્તો ભૂલો ને તો ભગવાન સ્વરૂપમાં કે કોઈ અસુરી શક્તિમાં કે કોઈ પણ સ્વરૂપમાં
તમને તમારો રસ્તો દેખાડવા માટે કૂતરા સ્વરૂપમાં કે કોઈ પણ કૂતરા સ્વરૂપમાં તમને કોક ને કોક મળવા આવે અને એ ટાઈમે ફૂલ અંધારું હતું, કેદારનાથના કપાટ બંધ હતા, એ કારણથી ચારે બાજુ લાઇટની કોઈ સુવિધા નથી, આખું અંધારું હતું. મોબાઈલની લાઇટ કરીને મેં જ્યારે હાલે જતા હતા બંને જણા, અને કેવું થયું કે એક બાજુ ખાઈ હોય, મોટા મોટા આખા પહાડ ને આન તે ને મોટી મોટી ઝાડીઓ ને આન તે ઘણું ખરું હતું, અને અચાનક થયા ને અમને દૂરથી એક મોટું આવડું મોટું કાળા કલરનું મોટા મોટા બાળ ને આંખો ઝબકતી હતી ને એવું બધું દેખાવામાં આવ્યું. તો અમને એમ કે ભાઈ દૂરથી કે આ જે રીંછ ભાલુ કે જેને કહેવાય તો એ છે કે શું, તો અમે દૂરથી એમ લાગ્યું કે એવું બધું છે કઈ. તો જવા અમે બાજુમાં ગયા તો ભાઈ એ એક કૂતરો નીકળ્યો એમ, અને લટવા કરે ના તેને મને કેવું કે અમે એમનું ત્યારે એવું કઈ મનમાં ના આવ્યું, એટલે અમે એમનું નામ રાખી દીધું લક્ષ્મી. એટલે એને લક્ષ્મી કહી બોલાવવા માંડ્યા ને એ આવે બાજુમાં, ને પછી હાલે ભેગો નહીં, હાલે કેવું અહીંયાથી થોડુંક દૂર દૂર સુધી હાલે અને આપણને ભેગું વાતે હાલે રાખે. આખી જે યાત્રા હતી એમાં 4 વાગે અમે આરામ કર્યો, જેમાં છે ને એ ગુરુ અમારા ભેગું હાલ્યું અને ના અમને કાંઈ પરેશાન કર્યું કે આ તે કાંઈ. અને જ્યારે દુકાનો આ તે બનતી હોય કેદારનાથની પાણીની આ તે કોઈ પણ દુકાનો કે વચ્ચે નાસ્તાની તમે જતા હશો કેદારનાથ ત્યારે વચ્ચે આવે રસ્તામાં, તો એક દુકાનો બનતી હતી, એ તૂટેલી ફૂટેલી દુકાનો હતી, અંધારું પડી ગયું તો ઘણા થાકેલા હતા, અને એ જગ્યાએ અમે જે આપણે ભખું આવે ભખુને ફાડીને અંતે સૂઈ ગયા રાતના, અને 4 વાગે સૂતા 6 વાગે ઉઠી ગયા, 2 કલાકની નીંદર કરી. ત્યાં સુધી એવું કીધું કૂતરો તો 4 વાગે નીકળી ગયો તો ત્યારે આપણને કઈ અંદાજ હતો નહીં. અને પછી આપણે એમ કરતા અમે હરવે આગળ વધ્યા ને જેમાં પછી સ્નોફોલ ને આ તેની ચાલુ થઈ ગયું, બરફ પડવાનો ચાલુ થઈ ગયો હતો. જેટલી થકાવટ હતી ને આ તે બધી ઉતરી ગઈ અને મજા આવી ગઈ, કેમ કે પહેલી વાર આપણે બરફ પડતો જોયો હતો, આખી ખુશી અલગ હતી. અને પછી જયારે કેદારનાથ ને અંતે પહોંચી ગયા, મહાદેવના મંદિરની બાજુમાં તો નતા દેતા આર્મી વાળા, કારણ કે કેદારનાથના કપાટ બંધ હતા. અને પછી જયારે આપણે ઉત્તરાખંડમાં લોકલ માણસોથી કોન્ટેક્ટ થયો, ત્યાંના લોકલ માણસોથી વાતચીત થઈ, આ તે ત્યાંની લોકલ માણસોથી ભાઈબંધ દોસ્તી યારી થઈ, ત્યારે ખબર પડી. એમને કીધું કે ભાઈ અહીંયા કને ઉત્તરાખંડની કહેવત છે કે જો તમે ક્યારેક રસ્તો ભૂલો તો કૂતરા સ્વરૂપમાં કોઈ પણ શક્તિ તમને રસ્તો દેખાડવા આવે. અને એવી જ રીતે પછી અમને થોડું ખ્યાલ આવ્યો કે શું જે હોય તે આપણને કઈ ખબર નથી, પણ મહાદેવ જેવી થઈ એટલે એવી રીતે યાત્રા આપણો જે અનુભવ હતો એ આ હતો. અને આ મારો એક સારામાં સારો અનુભવ મને લાગ્યો. બીજો જો તમને ખરાબમાં ખરાબ અનુભવ કહું તો નેપાળમાંથી જ્યારે રિટર્ન આવતો હતો, પશુપતિનાથના દર્શન કરીને આ તે ઘણું ખરું કરીને જ્યારે રિટર્ન આવતો હતો ત્યારે કેવું થયું કે ત્યાંની જે એ ટાઈમે મારી કને 280 રૂપિયા ઓનલી ફોર કાંઈ નહીં. અને આપણી આ કેવી છે કે ભારત યાત્રામાં આજ સુધી મેં કોઈ કને કોઈ રૂપિયા માંગ્યા નથી, અને નથી આજ સુધી મેં મારી યાત્રામાં કોઈ સ્કેનર લગાડ્યું. ઇન્સ્ટાગ્રામમાં જેટલા પણ યાત્રાળુઓ જે આજકાલ સોશિયલ મીડિયામાં જે રીતે આવી રીતે યાત્રા કરે છે, ઘણા ખરા જે સ્કેનર ને આવું તે લગાવે છે, આપણે કોઈ પણ જાતનું કોઈ સ્કેનર 1 રૂપિયો કોઈ પાસે લીધો નથી. જેટલું કર્યું તમે કહો કે ભારત યાત્રામાં પૈસા વગર યાત્રા કરવી શક્ય જ નથી. એમ પૈસા તો તમને થોડા ઘણા પણ ખપે, તો પૈસા ક્યાંથી આવતા હતા? થોડા ઘણા યુટ્યુબ, અને બાકી જેટલી મને સહાય મળી મારા પપ્પા તરફથી, મોટા ભાઈ તરફથી, એ મને કીધા વગર મારે કોઈ દિવસ કેવું ના પડે કે પપ્પા મારે આટલા પૈસા જોવે છે, 5000 જોવે છે, 4000 જોવે છે, 2000 જોવે છે, 500 રૂપિયા જોવે છે, એ પપ્પા નાખી દે, કીધા વગર 5000 નાખી દે, 4000 નાખી દે, કેમ કે એમને ખબર છે કે આ કોઈ દિવસ માંગશે નહીં અને બીજા કોઈ કને માંગશે નહીં, ના એટલે પોતે જ નાખી દે, ભાઈ પણ પોતે જ પૈસા નાખી દે. એટલે એવી રીતે કેમ કે નાનપણથી જ કોઈ કને ક્યારે માંગવાની આદત રહી નથી સાહેબ, તો કોઈ કને ત્યારે હાથ પણ લંબાયો નથી, અને જે કર્યું એવી રીતે કર્યું છે. તો નેપાળમાં જ્યારે હું હતો મારા કને 280 રૂપિયા કંઈક હતા મારી કને, અને ત્યારે કેવું થયું કે જે પાછો રિટર્ન આવતો હતો, આપણા ભારતમાં જ્યારે રિટર્ન આવતો હતો ત્યારે
2 દિવસ 3 દિવસ થયા, ત્રીજે દિવસે રાતે મેં ખાધું હતું, 3 દિવસ નતું ખાધું, ત્રીજે દિવસે ખાધું. આજ કહું છું, પપ્પાને નથી કીધું, માને નથી કીધું, ક્યાંય નથી કીધું, આજે કહું છું ત્રીજે દિવસ રાતે ખાધું. શું કારણથી કે આપણે જે રસ્તો હતો ને ત્યારે મારી કને પાછું આ સામાન નતું, જે જમવાનું બનાવવાનું ના તેને આવે ચૂલો ગેસ આ તે મારી કને નતું, અને ઈ કારણ વચ્ચે જે પણ હોટલ કે આ તે વચ્ચે હોટલ કે જે પણ એ આવતું હતું ને તો એ શું થતું હતું, નોનવેજ આ તે હતી, તો એ આપણને હાલતું નતું. નોનવેજ ને આ તે માંસ મટન ને આ તે મળતું હતું. નોનવેજ થી જયારે રિટર્ન નેપાળ થી જયારે રિટર્ન આવતો હતો રસ્તામાં બધું એ મળતું હતું, અને એટલે મેં વેફર અને બિસ્કિટ થી 3 દી કાઢ્યા, ત્રીજે દી રાતે ખાધું. અને વચ્ચે શું થયું કે ચક્કર ને આ તે આવતા હતા, એ કારણથી બાઇકમાં જે ભાઈએ મને એક લિફ્ટ આપી હતી, આખી ખાઈ હતી, વચ્ચે આખે ખાડી ના અંતે હતું, ઉપર પહાડ હતો, રસ્તો આખો કાચો હતો, ધૂળ મટ્ટી ના અંતે એવું બધું હતું, જે કારણથી શું થયું કે બાઇક જે ભાઈ આખે જતા હતા અને પાછું જે એમની આગળ જે એક જે કહેવાય ટ્રેક્ટર થી પાણી છાંટી જતા, જેના કારણથી ધૂળ મટ્ટી ઉડે નહીં, એના કારણે એવું થયું હતું કે આખે જે જમીન હતી કીચડવાળી થઈ ગઈ હતી. અને ભાઈએ શું થયું કે એ બાઇક ફગાવી દીધી, એમ પડી ગઈ, એમના હાથે સ્લીપ થઈ ગઈ, તો એ કારણથી હું આખો કીચડ વાળો ના અંતે ગારા વાળો આપણે આખા ભરાઈ ગયા, જેના કારણથી શું થયું કે આખો જે આપણો ભૂલ્યો હતો આખો બગડી ગયો આ તે. અને પછી ત્રીજે દિવસે પહેલે દિવસે શું થયું કે રાતના બધું પડ્યું એટલે ના મેળાયો, અને બીજે દિવસે રાતના મારે 9-10 વાગી ગયા હતા પહોંચતા. એ કારણે મને ક્યાંય યોગ્ય જગ્યા ના મળી, જમવાનું ના મળ્યું, રોકાવાનું ના મળ્યું, જે કારણે રસ્તામાં કાતે રાત નીકાળવી પડી. અને પછી એના પછી જે ત્રીજે દી રાતના ચક્કરને અંદર ત્રીજે દિવસે હું પડી ગયો ને અંતે પછી અહીંયા કાને ના અંતે લાગ્યું હતું મને, પણ ઘરે કે વિડીયામાં કાતે ઘણી વાતો એવી હોય છે વિડીયામાં આ તે કે સોશિયલ મીડિયામાં જાહેર ન કરવાની હોય, કેમ કે ઘર પરિવાર સગા સંબંધીઓને ઉપાધિ થાય, ટેન્શન આવે આ તે, એ કારણથી આ બધી વાતો અંતર્ગત હોય, પારે ન પડે, એટલે એવું કારણ થઈ ગયું. ને પછી જે જગ્યાએ જે ભાઈ હતા એમને મને થોડાક આવી રીતે ફગાવી દીધા, એમને એમ થયું કે મેં ફગાવ્યા, એ કારણથી એ ભાઈએ મને એક મંદિરમાં રોકાવાની જગ્યા ગમે કંઈક કરી દીધી. પણ કેવી રીતે કે પહેલા હું પહોંચ્યો તો એ ભાઈ થોડા લેટ આવ્યા, 10-15 મિનિટ લેટ આવ્યા. તો પહેલા મેં જેને વાત કરીને જે મહંત હતા એમને મેં વાત કરી કે હું આવી રીતે ભારત યાત્રા નામ તેમ કરું છું, ભારત ગુજરાત થી છું, અને આવી રીતે મારી યાત્રા છે. તો પહેલા તો મને આખો જોતા હતા કે આ વે છે, આ આખા કપડા ભરાયા છે આમ તેમ, તો યાત્રા આ તે કઈ લાગે એવું કઈ હતું નહીં, એટલે એ મારા ઉપર ભરોસો નતા કરતા આ તે. અને પછી જે બીજી વાર ભાઈ આવ્યા એમને એમને સમજાયા મહંતને કે આ આવી રીતે ભારત યાત્રા નામ તેમ કરે છે, અને આને મેં જ ફગાવી દીધો, જે કારણે કીચડવાળો નામ તેમ થઈ ગયો છે, અને આખી કોઈનું ઊભું થઈ ગયું છે. અને પછી એમને કીધું કાંઈ વાંધો નહીં, તમે ઉપર સ્નાન કરી આવો, સ્નાન કરીને પછી આવી આપણે મળીએ, વાત કરીએ. તો પછી આવ્યા, પછી હું આવ્યો ને પછી મળ્યા ને વાત કરી. તો એ 3 દિવસ મેં ત્રીજે દિવસે રાતના ખાધું હતું, એ મારા માટે કહેવાય કે ખરાબ અનુભવ હતો. અને બાકી સાઉથમાં નાન ઘણા અનુભવ ખરાબ થયા છે, જે બહુ જ અલગ કહેવાતા, એમ લૂંટવાના આના તેના, કેમ કે બધી જગ્યાએ આપણને સારા માણસો, ઘણી જગ્યાએ સારા માણસો મળે, ઘણી જગ્યાએ સારા માણસો ના મળે, બધી જગ્યાએ એક સરખા માણસો ના હોય, ક્યાં સારા મળે, ક્યાં ખરાબ મળે, ક્યાં ખરાબ જગ્યાએ રોકાય, ક્યાંક સારી જગ્યાએ રોકાય, આપણને કાંઈ અનુભવ ન હોય કે સામે જગ્યા કેવી છે કેવી નથી. એટલે આખી ભારતની આ જે અનુભવ હતો આપણે અનુભવ કરવા જ નીકળ્યા હતા એમ. અને સમય ઓછો છે ભાઈ, તો આ સમયને આપણે વિરામ આપીએ છીએ. અને બાકી મારા માતા પિતાને જેમને મને આટલો સપોર્ટ કર્યો, આખા પરિવાર વાળે જે મને સપોર્ટ કર્યો, તમે ગામજનો જે બધા આવ્યા, આટલો આદર પ્રેમ દીધો, જેથી મને બહુ આનંદ થયો, જે પ્રેમ ભાવ દીધો એનાથી આનંદ થયો. વિરામ આપીએ છીએ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. આપણી વચ્ચે અખિલ ભારતીય કચ્છ કોળી સમાજના પ્રમુખ શ્રી એવા કાંચીભાઈ ભીખાભાઈ ગોહિલ ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું. મોમાયાભાઈ વાલાભાઈ સાલાડ, ડુંગરાણી ભચાઉ 10,000 રૂપિયા, જસાભાઈ વેજરાણી ઘરાણા 2100 રૂપિયા, કાંચીભાઈ મોહનભાઈ કોલી વિજપાસર. મતલબ શરૂ થઈ ગયું છે પ્રસાદ લેવાનું, જમવાનું ચાલુ થઈ ગયું છે. આપ સૌને પ્રસાદ લેવા માટે વિનંતી. ખેલ કચ્છ કોળી સમાજના પ્રમુખ એવા કાંચીભાઈ ભીખાભાઈ ગોહિલ 11,000 રૂપિયા ગાયોના ચારા માટે, 2100 રૂપિયા ગાયના ચારા માટે મેઘાભાઈ જીવાભાઈ બચાવ, ભાઈ છગનભાઈ રાવતાણી ઉપસ્થિત છે.
વિશાભાઈ રમેશભાઈ તેઓ પણ દિનેશભાઈ નું સ્વાગત સન્માન કરવા માંગે છે એમને પણ નમ્ર વિનંતી મંચ ઉપર સ્વાગત કરે કાંચીભાઈ ભીખાભાઈ ગોહિલ ઉપસ્થિત છે તેઓ એક ભાગવત કથાનું એમણે આયોજન કર્યું છે આપણા સૌને કથા માટે તેઓ જાહેર આમંત્રણ આપવા માંગે છે ધન્યવાદ તારીખ જાહેર કરું તારીખ 26/10/2025 થી 1/11/2025 તે દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે અને રાપરમાં ખેડુકા વાંડ છે ત્યાં તેમણે આ ભાગવત કથાનું આયોજન કર્યું છે અને આપણા સૌને કથાના શ્રવણનો લાભ લેવા માટે હૃદયપૂર્વક તેઓ આમંત્રણ આપે છે રમેશભાઈ રવાભાઈ ઉપસ્થિત છે એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું પરેશભાઈને મંચો બોલાવી સન્માન કરો રમેશભાઈ અનુભવો સમાજના અગ્રણી તથા 2025 રવિવાર થી 1/11/2025 શનિવાર એ 7 દિવસ દરમિયાન ભાગવત કથા રહેશે તો એમાં પધારવા માટે વિનંતી અને તેમના દ્વારા પત્રિકા પણ આપવામાં આવે છે આપણા સૌ વતી તેઓ પત્રિકા અર્પણ કરે છે ધન્યવાદ ઉર્વરુકમિવ બંધના મૃત્યોર્મુક્ત શ્યામામૃતા ગંગરાખ ધારા જતો से बाहे हर संकट मिटे जो महादेव का है ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पूर्वरुकमिव बंधना मृत्योर्मुक्त श्यामामृता संकट मिटे जो महादेव का है हर हर महादेव गूंजे गगन गगन शिव का है वरदान जागे आत्मा में आगन हर हर महादेव नाचे धरा गगन संग में तांडव करे शिव के चरणों में मन कैलाश पर गूंजे शाखों की गूंज आंखों में ज्वाला समर्पण की सूरत त्रिशूल उठे जब समेत हम सजाए भक्तों के संग में महाकाल आए ओम नमः शिवाय ओम नमः शिवाय शरणम भाव शंकर शंभो दयालु शिवा हर हर तेरा प्रभु